મારું નામ ભાવના, હું રખિયાલ અમદાવાદથી આવું છું. મને સપનું આવ્યું હતું માડી તમારું. મને ઘણી બધી વખત તમારું સપનું આવ્યું માં. સપનામાં મને તમે મારા મહાકાળીમાં બતાવતા. હું બહુ વખત તમારી પ્રાર્થના કરતી હતી કે માં મને કુળદેવીની નહીં ખબર, મને કુળદેવી બતાવો. તો માડીએ મને સપનામાં કુળદેવી બતાવ્યા કે તારા કુળદેવી મહાકાળીમાં અને ચામુંડમાં છે એમ કરીને મને બતાવ્યું હતું. પછી મેં પાટલી પર દીવો કર્યો અને એમના પ્રવચન સાંભળીને બધું જે એમણે કહ્યું દીવા મસાણી મેળીનું 12 નેવજ કરવાનું બધી રીતે મેં ગોગા મહારાજનું બધું નેવજ કર્યું છે. જેમ એમને પ્રવચનમાં કહેતા કે એમ હું કરતી ગઈ. પછી એક દિવસ અમે ઘરમાં બેઠા ટીવીમાં વિડીયો જોતા હતા, ત્યારે મેટરનો વિડીયો ચાલતો હતો. તો હું હસતા હસતા એમ બોલી કે માડી મારો નંબર ક્યારે આવી રીતે આવી જશે તમારી જોડે, ખાલી મને એકવાર દર્શન કરાવી દો તમારા. અને મને 15 દિવસથી પહેલા મને વિડીયો સપનામાં આવી ગયા માડી અને મને એમ કહ્યું કે તારી કુળદેવી ચામુંડમાં અને મહાકાળીમાં છે. અને પછી મને એમ કહ્યું કે તારું એક નખોદિયા ઘરનું દુઃખ છે બેટા. મેં કીધું હા માડી એ તો અનહદ દુઃખ છે, મારા ઘરમાં 3 નખોદિયા ઘર છે, પણ મને નથી ખબર મને કયું દુઃખ છે. તો મને માડી એમ કહ્યું કે 25,000 રૂપિયા કોઈના લીધેલા છે તમે. મેં કીધું મારા સાસુએ એમના પિયરમાંથી મકાન આપીને લીધેલા છે માડી, પણ અત્યારે મારી પાસે પૈસા નથી માં, હું કેવી રીતે વ્યવહાર કરીશ. તો માડીએ મને એમ કીધું ખાલી ગામના ફળીએ જઈને તું 25 રૂપિયા જે મહાકાળીમાનું મંદિર હોય ત્યાં મૂકજે અને 2 શ્રીફળ ફોડીને આવતી રહેજે. અને જો એ વ્યક્તિએ પૈસા લીધા છે એ વ્યક્તિ તારી સામે આવશે માં. હું ત્યાં તે વ્યક્તિ મારી સામે ભારતા માં. આ વ્યવહાર તમને માતાજીએ સપનામાં બતાવ્યો? હા, સપનામાં મને બતાવ્યો. માતાજી સપનામાં ચુંદડી આસમાની કલરની ચુંદડીમાં મને જેટલી બી વાર આવ્યા છે એટલી વાર એક જ ચુંદડીમાં આવે છે માડી. મને 3-4 વાર મને સપનામાં આવ્યા માડી. ભલે રામ. સપનામાં તને એવું કીધું કે નખોદિયા ઘરનું દુઃખ છે. હા માડી. આવા નખોદિયા ઘરનું દુઃખ શું હોય છે એ મેં પ્રવચનમાં દર્શાવ્યું છે. હા માં. જેની કોઈ વસ્તી ના હોય, જેના આગળ પાછળ કોઈ ના હોય, હા માડી. એની પ્રોપર્ટી, એની મિલકત હા માં. ખોટી લોભ લાલચ થી, એને પડાઈ લેવાની દોલત થી હા માં. એ મિલકત માં રહેવું નહીં. હા માં. કેમ કે જેનું ઘર હોય હા. એની વસ્તી ના હોય ને તો હા. એમના આખું જિંદગી આપણે જે દુઃખ વેઠ્યું હોય, મતલબ જીવ બારી બારી રહ્યા હોય એ જગ્યા પર, હા માડી. હા. રેડા ખાઈ ખાઈ રહ્યા હોય. હા માં. હવે જગ્યા પર એમનો નેહાકો એટલો અતિશય હોય કે જે એ રહે ને એ દુઃખી થાય. સાચી વાત માડી. એ કોનું હતું? મારા દાદીનું જ હતું, મારા મમ્મીનું જ ઘર હતું. તારા નાનીનું. તો એ પ્રવચન જોઈને કીધું ગમે તેનું હોય પણ એ ગમે તેવું નખોદ્યું જ કહેવાય. ભલે એ કે તમને આને કીધું, એ કે મેં કીધું કઈ વાંધો નહીં. એની એ વાત મેં સપનામાં કીધી. કીધી. આવું કઈ પેઢીઓમાં હોય છે હા માં. કે નાના ઘેર કોઈ નથી તો કે નાનાની પ્રોપર્ટી, નાનીની પ્રોપર્ટી આપણી, એમ કરીને ભોળિયા જાય મોમાની પ્રોપર્ટી લેવા. પણ એ આગળ કોઈ હોય નહીં ને આગળ પાછળ, અને એ મકાનમાં રહો તો એમનું પાછળ કોઈ શ્રાદ્ધ નાખવા વાળું ના હોય, એ જગ્યા પર તમે રહો એટલે એ ભૂત બની લઈ તમને દોષ આ એનો પુરાવો છે. હા માં. હું એ પ્રવચનમાં તો બોલું છું પણ સપનામાં પુરાવા આલું. હા માં. અને એને 25,000 રૂપિયા આલવાના હતા મકાનના, 25,000 નતા, 25 રૂપિયા વ્યવહાર પતા. 25 રૂપિયા વ્યવહાર પતાયો. એનું કારણ એક જ છે, બેઠક નથી કરી કોઈ દિવસ, હા પણ બા. મારા પ્રવચન જોઈ, મારા વિડીયો જોઈ, એક એક વાત, એક એક શબ્દો ત્યાં ઉતાર્યા અને ઘેર બેઠા બધું કર્યું. બધું જ કર્યું માં મેં. મેરડી એવું કહું છું કે જા 6 મહિના નહીં થાય, બીજા 6 મહિના તો વધારે બોલી, પણ 6 મહિના નહીં થાય અને નવું પોતાનું મકાન લઈ આલું માનજે ભૂખાર રહેલી. બ્રાહ્મણી તો તમારી મનની વાત કહી દીધી માં. મારા મનમાં આ વાત હતી માં. સ્ટેજ પર ચડતા તો હું બોલી માં મારું ખાલી એક પોતાનું મકાન અપાઈ દેજે માં. હું સ્ટેજ પર ચડતા બોલી ગઈ માં, અને તે મારા મનની વાત કહી દીધી. તારા મનમાં હતું કે મારી ભૂખાર મેરડી મને નવું મકાન અપાઈ દે, આ બધું છોડી દે. બધું છોડી દઉં, ખાલી મને એક મકાન અને અપાઈ મકાને દે. એવું હલાવીશ, મકાને પટેલ બોલું છું જાહેરમાં, મકાને એવું અપાઈશ તમે તો રહો પણ એક પર્સનલ રૂમ તમારી માતાનો હશે. હા માં, મારું સપનું કહી દીધું તમે તો માં. હું કે મારા ઘરમાં બી વાત કરું છું માં કે મારી માનો એક મકાન અપાવવા કે જે મારી માનો રૂમ આપી દઉં. અલગ આખો રૂમ માં. હા માં, હા મારું સપનું જ છે. જાઓ 6 મહિના મેં સપનું પૂરું થઈ જશે. માં, જેના પૂરું થાય એના ફરી હરખથી મને કહેવા આવજો. હા માં. ભલે રામ રામ. રામ ખૂબ મળે આશીર્વાદ. માં. હું આ તમારા માટે હરખથી
કાજુ કતરી લાવી માં સ્વીકાર